યુવાન માણસો વચ્ચે આપણે બધાને મનમાં ઉત્સાહ હોવો જોઈએ કે ભાઈ શું કરવું, ધંધા વિશે કંઈક ને કંઈક તો આપણે કરવું જ જોઈએ. કેમ કે ધંધો નહીં કરીએ તો આ જીવનમાં જુઓ, હમણાં યંગ માણસને કોઈ તમને વેલ્યુ નહીં કરે. તમે ઘરે ખાઈ પીને રખડો તો એનું કોઈ વેલ્યુ નહીં. કંઈક ને કંઈક તમે કરતા હોય ને તો તમને ગયડા વનખો બી એમ કે યાર આ માણસ કંઈક કરે છે, એની પાછળ કંઈક ને કંઈક ઉમ્મીદ રહેશે. ને તમે કંઈ જ નહીં કરતા હોય ઘરે બેઠા તો તમને કોઈ જાતનો કોઈ આદર માન સન્માન બી નહીં મળે. કેમ નહીં મળે? કેમ કે તમે કંઈ કરતા નહીં અને ઘરે બેઠા ખાઈ પીને રખડો હોય. એટલે તમારું કોઈ ગમે ત્યાં જાઓ તો તોય તમને શું કરે કે ત્યાં તમે જો કે તમને એમ કહે કે યાર આવ્યો હોય બે વાગે બે વાગે સાઈડમાં ગમે ત્યાં તમે આમ આમ આવો તો બી તમને બોલાડે બી નહીં. કેમ નહીં બોલાડે? કેમ કે તમે ધંધો કરતા નહીં, બિલકુલ નહીં. ને તમે કામે જુઓ તો કામે તમારે આખો દિવસમાં ગધેડાને જેમ કામ કરવું પડે ને આખો દાડો જે શેઠિયા કામ તમે કામ કરો એની ગાળો બરાબરની આખો દાડો મળશે તો. ને એક બીજું કે હવે આપણે યંગ માણસો છે, યંગ માણસને કેવી રીતે આગળ વધવું એ બી આપણો માઇન્ડસેટ હોવો જોઈએ. કેમ કે મહિનામાં હું કેટલું પ્રોફિટ કરીશ એક મહિનામાં, તો મહિનાનું જે ટાર્ગેટ હોય એ ટાર્ગેટ પ્રમાણે પહોંચવું જોઈએ. એવું નહીં કે હું આ લાઈનનું કામ કરું તો એમ જ મારું ધ્યાન છે, એમ જ ફોકસ છે નહીં. પણ તમે એમ બી કરી શકો કે ભાઈ ઓનલાઈન એટલે હું એક બીજા ભાઈબંધ જોડે શીખવા જતો, એમ મને આવડતું નહોતું કે શું કરવાનું નહીં કરવાનું. દરેક સાઈડ પરથી આપણે કામ કરવાનું રહેતું હોય છે. કેમ કે હમણાં જ્યારે જાહેરાત પડે કંઈ બી તો વજસ પર ગુજરાત વજસ પરથી આપણે ફોર્મ ભરાય. એવું દરેક આપણે પાન કાર્ડ કાઢવું હોય, ચૂંટણી કાર્ડ કાઢવું, દરેકની લિંક અલગ અલગ હોય મિત્રો. તો એમાં આપણે શીખવું પડે. આપણને ડાયરેક્ટ આપણને આવડી નથી જતું. એમાં કેટલી કેબિનો રાખવાનો, ફોટો કઈ રીતના ફોર્મ ભરવાનું, દરેક વસ્તુ અલગ અલગ હોય છે એમાં. તો હું શીખ્યો મિત્રો જોડે, શીખીને પછી મેં જાતે બી બિઝનેસ કર્યો. આપણે બિઝનેસ ચાલુ જ છે હાલ, મારું ગ્રુપ ચાલે. અને કંકોત્રી એ બી છે ને, આપણે ડાયરેક્ટ એ બી નથી આવડતું, એ બી શીખવું પડે. એટલે એમાં બી ફોન્ટો ફાર્મા અને ટાઈપિંગ કરવાનું ઘણું એવું લાગે સહેલું છે, પણ સહેલું નથી હોતું. એ શીખવું જરૂરી છે અને શીખે તો